हाँ दोस्तों, आप सभी को मेरा दिल से नमस्कार। સ્વાગત છે તમારું રાધેશ વર્ચ્યુઅલમાં। હું છું રાનક પ્રજાપતિ અને આજે આપણે આગળ વધારીશું હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ ચેપ્ટરના રિવિઝનને મિત્રો। પાછલા બે વિડીયોમાં આપણે વાત કરી હતી મિત્રો નફાકારકતાના ગુણોત્તરની અને તરલતાના ગુણોત્તરની। હવે આપણે આજે ત્રીજા ગુણોત્તરની વાત કરીશું એટલે એ છે સદ્ધરતાના ગુણોત્તરની। તો આપણે ચલો મિત્રો આજે વાત કરીએ સદ્ધરતાના ગુણોત્તરની મિત્રો। ચલો હવે ચોપડીમાં આવી જાઓ। જો મિત્રો અહીંયા આપ્યું છે સદ્ધરતાના ગુણોત્તર મિત્રો। સદ્ધરતાના ગુણોત્તર શું છે અને એમાં આપણે શું કરીશું, કેવી રીતે દાખલા ગણીશું એ તમને હું આજે સમજાવીશ અને દાખલા પણ કરાવીશ। તો ચલો વાંચીએ આપણે આગળ। આર્થિક અથવા નાણાકીય સદ્ધરતા સામાન્ય રીતે લાંબા ગાળાની સદ્ધરતાના સંદર્ભે ધ્યાનમાં લેવામાં આવે છે। એટલે આ સદ્ધરતાના ગુણોત્તર મુખ્યત્વે શું કહેવા માંગે છે ખબર છે મિત્રો? આપણે સદ્ધર છીએ કે અદ્ધર છીએ, સમજી જશો? આપણે સદ્ધર છીએ કે અદ્ધર છીએ, મીન્સ કે આપણે સદ્ધર છીએ કે નહીં એ આપણે આ ગુણોત્તરો દર્શાવે છે મિત્રો। અહીંયા શું કીધું છે મિત્રો, જો આર્થિક અથવા નાણાકીય સદ્ધરતા સામાન્ય રીતે લાંબા ગાળાની સદ્ધરતાના સંદર્ભે ધ્યાનમાં લેવામાં આવે છે। સદ્ધરતા એ ધંધાકીય એકમની આર્થિક તંદુરસ્તી માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। ધંધાકીય એકમ પોતાના લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે કેટલું સક્ષમ છે, લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે કેટલું સક્ષમ છે તે માપવા માટે આ ગુણોત્તરો ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો। આ ગુણોત્તરનો ઉપયોગ શું થાય છે? લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે આપણો ધંધો કેટલો સક્ષમ છે, આપણો ધંધો કેટલો સક્ષમ છે લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે એ આપણે આ ગુણોત્તર પરથી જાણી શકીએ છીએ મિત્રો। આ ગુણોત્તર આર્થિક પાસાઓને ધ્યાનમાં લઈને ગણવામાં આવે છે। અભ્યાસક્રમ પ્રમાણે નીચેના ગુણોત્તરનો અભ્યાસ કરવાનો છે, જેમાં કયા કયા ગુણોત્તરો છે મિત્રો જુઓ તો દેવા ઇક્વિટી ગુણોત્તર, કુલ મિલકત દેવાનો ગુણોત્તર, માલિકી ગુણોત્તર અને વ્યાજ આવરણ ગુણોત્તર। આ ચાર જ ગુણોત્તર છે જે આપણે આમાં જોવાના છે મિત્રો। તો આપણે ચલો શરૂ કરીએ। પહેલું છે એ દેવા ઇક્વિટી ગુણોત્તર। દેવા ઇક્વિટી ગુણોત્તર ચાલુ કરીએ છીએ આપણે। જો મિત્રો એમાં શું કીધું છે, જો મિત્રો અહીંયા નામ આપ્યું છે દેવા ઇક્વિટી ગુણોત્તર। અહીંયા શું નામ છે મિત્રો, જો વાંચો તમે દેવા ઇક્વિટી ગુણોત્તર। તો જો આપણે આમાં વાંચીએ દેવા ઇક્વિટી ગુણોત્તર દેવા અને ઇક્વિટી એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો, ઇક્વિટી એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે મિત્રો। શું કીધું છે અહીંયા? દેવા અને ઇક્વિટી વચ્ચેનો સંબંધ દર્શાવે છે। નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે દેવા ઇક્વિટી ગુણોત્તર નામ છે એનું, તો આપણે શેનો સંબંધ હશે? દેવા અને ઇક્વિટીનો સંબંધ હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ અને એ આપણું અનુમાન સાચું છે મિત્રો। દેવા ઇક્વિટી ગુણોત્તર દેવા અને ઇક્વિટી વચ્ચેનો સંબંધ દર્શાવે છે। આ ગુણોત્તર દેવા સામે ઇક્વિટીનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે। અહીં ઇક્વિટી એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો મિત્રો, અહીં ઇક્વિટી એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો, શેર હોલ્ડર્સના ભંડોળોમાં ઇક્વિટી શેરમૂડી અને અનામતો અને વધારાનો સમાવેશ થાય છે મિત્રો। શું શેનો સમાવેશ થાય છે આમાં? શેર હોલ્ડર્સના ભંડોળોમાં ઇક્વિટી શેરમૂડી અને અનામતો અને તેનો વધારો અનામતો અને તેનો વધારો સમાવેશ થાય છે મિત્રો। દેવા કરતાં ઇક્વિટીનું પ્રમાણ વધારે હોય તો ધંધાકીય એકમ સદ્ધર ગણાય છે। શું મિત્રો? દેવા કરતાં ઇક્વિટીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય। દેવા કરતાં ઇક્વિટીનું પ્રમાણ વધારે હોય તો ધંધો કેવો છે? સદ્ધર છે એવું કહેવામાં આવે છે। જો દેવા કરતાં ઇક્વિટીનું પ્રમાણ ઓછું હોય તો તે એકમ ઓછું સદ્ધર છે એમ ગણાય છે। દેવા કરતાં ઇક્વિટીનું પ્રમાણ ઓછું હોય તો એ એકમ એટલે કે એ ધંધો ઓછો સદ્ધર છે એવું કહેવામાં આવે છે। અહીંયા સૂત્ર આપ્યું છે એ સૂત્ર આપણે જોઈ લઈએ એક વખત તો પણ શું કીધું છે અહીંયા? દેવા એટલે કે બિન ચાલુ દેવા, લાંબા ગાળાના દેવા। કયા દેવા મિત્રો અહીંયા સમાવેશ કરવાનો છે આપણે? બિન ચાલુ દેવા એટલે કે લાંબા ગાળાના દેવાનો આપણે સમાવેશ કરવાનો છે આમાં। ઇક્વિટી એટલે તમને ખબર જ છે શેર હોલ્ડર્સના ભંડોળો, શેર હોલ્ડર્સના ભંડોળોમાં જે આવતો હોય એ બધું જ આવી જશે આમાં। અહીંયા શું કીધું નીચે? પાકા સરવૈયાના ઇક્વિટી જવાબદારી બાજુના 3 ભાગો દર્શાવેલ છે, શેર હોલ્ડર્સના ભંડોળો, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા। તો એમાંથી આપણે શેના આ ગુણોત્તરમાં આપણે ઉપયોગ કરીશું? તો છે એ બિન ચાલુ દેવા અને શેર હોલ્ડર્સના ભંડોળો, આ બે વસ્તુનો આપણે ઉપયોગ કરીશું આ ગુણોત્તર શોધવા માટે। નીચે શું કીધું છે વાંચીએ આપણે આગળ। શેર હોલ્ડર્સના ભંડોળો અને બિન ચાલુ દેવા ધંધાના લાંબા ગાળાના ભંડોળો છે। શું મિત્રો કીધું છે? શેર હોલ્ડર્સના ભંડોળો અને બિન ચાલુ દેવા છે એટલે એ લાંબા ગાળાના જશે અને શેર હોલ્ડર્સના ભંડોળો પણ લાંબા ગાળાના હોય છે। તે લાંબા સમય સુધી ધંધામાં રહે છે, તેથી
તેમની દર વર્ષે પ્રાપ્તિ કરવાની આવતી નથી. પણ શેરહોલ્ડર્સના ભંડોળો એ માલિકીનું ભંડોળ છે અને બિનચાલુ દેવા એ બાહ્ય પક્ષકારો પ્રત્યે જવાબદારી છે મિત્રો. શું કીધું છે અહીંયા? શેરહોલ્ડર્સના ભંડોળો છે ને એ માલિકીનું ભંડોળ છે મિત્રો. શું કીધું છે અહીંયા? માલિકીનું ભંડોળ શું છે? શેરહોલ્ડર્સના ભંડોળો એ માલિકીનું ભંડોળ છે. પણ અહીંયા બીજું શું કીધું છે? બિનચાલુ દેવા છે ને, જે બિનચાલુ દેવા એ બાહ્ય પક્ષકારો. આપણે દેવા બીજું શું કહેવાય, લોન લીધી હોય એ આપણું શું થઈ ગયું? બાહ્ય દેવું થઈ ગયું. આપણે બીજાને ચૂકવવાનું છે એ આપણે બાહ્ય દેવું ગણાશે. બંને લાંબા ગાળાના પ્રાપ્તિ સ્થાનો છે, પણ માલિકીની દ્રષ્ટિએ બંને જુદા જુદા છે મિત્રો. અહીં દેવા એટલે કે બિનચાલુ દેવા લાંબા ગાળાના લીધેલ ધિરાણો, મુલતવી રાખેલ વેરા, જવાબદારી, અન્ય લાંબા ગાળાના દેવા અને લાંબા ગાળાની જોગવાઈઓનો સમાવેશ થાય છે આમાં. પરંતુ આ ગુણોત્તરની ગણતરીમાં મુલતવી રાખેલ વેરાની જવાબદારી અને અન્ય લાંબા ગાળાના દેવા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. શું કીધું છે અહીંયા? પરંતુ ગુણોત્તરની ગણતરી કરતી વખતે મુલતવી રાખેલ વેરાની જવાબદારી જે હશે, મુલતવી રાખેલ વેરાની જવાબદારી એ ધ્યાનમાં નહીં લેવાની. અને શું કીધું છે અહીંયા? લાંબા ગાળાના દેવા, અન્ય લાંબા ગાળાના દેવા ધ્યાનમાં નહીં લેવાના આપણે. તેથી પ્રશ્નમાં આ બંને બાબતોનો સમાવેશ કરવો નહીં. એ તો આપણે લખેલું છે, જોવાનું નહીં. શેર હોલ્ડર્સના ભંડોળો એમાં શું શું આવશે મિત્રો? ઇક્વિટી શેર મૂડી આવશે, પ્રેફરન્સ શેર મૂડી આવશે અને અનામતો અને તેનો વધારો આવશે મિત્રો. જ્યારે પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપે, ઉધાર બાકી એટલે શું મિત્રો? ખોટ. પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આવે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે શું થાય મિત્રો? ખોટ થાય. ખોટ આપેલી હોય ત્યારે શેર હોલ્ડર્સના ભંડોળોની ગણતરી કરતી વખતે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરવી. શું કીધું છે અહીંયા? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય ને એ જ્યારે આપણે શેર હોલ્ડર્સના ભંડોળોનું ગણતરી કરીશું મિત્રો, ત્યારે આપણે એમાંથી બાદ કરી દઈશું. ત્યારબાદ આવેલ રકમને શેર હોલ્ડર્સના ભંડોળો તરીકે ગુણોત્તરમાં ઉપયોગમાં લેવી. શેર હોલ્ડર્સના ભંડોળોના પ્રેફરન્સ શેર મૂડીનો પણ સમાવેશ થાય છે મિત્રો. પ્રેફરન્સ શેર મૂડી પણ આમાં સમાવેશ થશે. હવે આ ગુણોત્તરનો હેતુ શું છે? તો આ ગુણોત્તરનો હેતુ લાંબા ગાળાના ભંડોળો જે ધંધા માટે ઊભા કરવામાં આવ્યા છે તેમાં માલિકીની મૂડી એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો અને ઉછીના ભંડોળો એટલે કે બિનચાલુ જવાબદારીઓનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે મિત્રો આમાં. તો આ આપણે થિયરી વાંચી શેની મિત્રો? દેવા ઇક્વિટી ગુણોત્તરની થિયરી આપણે વાંચી. હવે આપણે જોઈએ સૂત્ર કરીએ અને એને દાખલા કરીએ. તો તમે આવી જાઓ મારી નોટબુકમાં. મિત્રો સૂત્ર કરતા પહેલા છે ને મેં અહીંયા એક પાકું સરવૈયું બનાવેલું છે, એક રફ પાકું સરવૈયું બનાવેલું છે. એમાં જોઈએ આપણે શું શું આપેલું છે એ જોઈએ અને તમને ખબર પડે કે આમાં કોને લાંબા ગાળાના દેવા છે, કયા ટૂંકા ગાળાના દેવા છે, કઈ મૂડી છે, એ બધું તમને આમાંથી ખબર પડી જશે મિત્રો. જો તો અહીંયા મેં લખ્યું છે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને સામાન્ય અનામત. આ શું થઈ ગયું મિત્રો? આ થઈ ગયા ભંડોળો. કયા ભંડોળો થઈ ગયા મિત્રો? ઇક્વિટી ભંડોળ એટલે શેર હોલ્ડર્સના ભંડોળો થઈ ગયા મિત્રો. આ ઇક્વિટી શેર મૂડી છે, પ્રેફરન્સ શેર મૂડી છે, સામાન્ય અનામત છે, એ બધા શું થઈ ગયા મિત્રો? આપણા શેર હોલ્ડર્સના ભંડોળો થઈ ગયા. મિત્રો આ પાકા સરવૈયામાં જોઈએ ને આપણે તો અહીંયા જો ઇક્વિટી શેર મૂડી આપી છે, પ્રેફરન્સ શેર મૂડી આપી છે, સામાન્ય અનામત આપી છે. તો આ મિત્રો આ શું થયું આપણું? આ થઈ ગયું શેર હોલ્ડર્સના ભંડોળો મિત્રો. શું થયું આપણું? શેર હોલ્ડર્સના ભંડોળો થશે. આ ઇક્વિટી શેર મૂડી છે, પ્રેફરન્સ શેર મૂડી છે, એ સામાન્ય અનામત એ આપણું શું થશે મિત્રો? શેર હોલ્ડર્સના ભંડોળો થશે, કારણ કે આ શેર હોલ્ડર્સ પાસેથી આપણને મળેલું હોય છે. હવે નીચે લખ્યા છે 10% ડિબેન્ચર અને બેંક લોન. 10% ડિબેન્ચર અને બેંક લોન લખી છે એ આપણું શું થશે મિત્રો? બિનચાલુ દેવા થશે. કેમ? કારણ કે આ લાંબા ગાળાના દેવા છે મિત્રો. બેંક લોન છે, 10% ડિબેન્ચર છે, એ લાંબા ગાળાના દેવા થઈ ગયા. એટલે આપણું શું થઈ ગયું મિત્રો? બિનચાલુ દેવા થશે. હવે અહીં નીચે લખ્યા છે લેણદારો અને દેવી હુંડી. શું મિત્રો? લેણદારો અને દેવી હુંડી એ શું થઈ ગયું મિત્રો? આપણી ચાલુ જવાબદારી થઈ ગઈ મિત્રો. શું થઈ ગઈ? આપણી ચાલુ જવાબદારીમાં આવશે લેણદારો અને દેવી હુંડી. બીજી ઘણી બધી બાબતો હોય છે જે આવે છે, પણ મેં તમને અહીંયા સમજાવવા માટે કે આમાં શું શું આવી શકે છે એટલા માટે મેં આપણે બે જ લીધા છે. હવે મિલકતોમાં વાત કરીએ તો મિલકતોમાં શું કીધું છે મિત્રો? જમીન મકાન આપ્યું છે 7 લાખ રૂપિયા અને બિનચાલુ રોકાણ આપ્યું છે 1 લાખ રૂપિયા. આ બંને આપણું શું થઈ ગયું મિત્રો? બિનચાલુ મિલકતો. એટલે શું થઈ ગયું આપણું? કાયમી મિલકતો. કાયમી મિલકતો થઈ ગઈ આપણી જમીન મકાન અને બિનચાલુ રોકાણ.
અહીંયા દેવાદારો છે, આખર સ્ટોક છે, રોકડ છે, આ 3 વસ્તુ આપેલી છે. બીજી ઘણી બધી વસ્તુઓ છે જે અહીંયા લખી શકાય છે, પણ મેં અહીંયા લખી નથી. તો અહીંયા જુઓ મિત્રો, દેવાદારો છે, આખર સ્ટોક છે અને રોકડ છે. આ આપણું શું થઈ ગયું મિત્રો? ચાલુ મિલકતો થઈ ગઈ. શું મિત્રો થઈ ગયું આપણું? ચાલુ મિલકતો થઈ ગઈ. તો અહીંયા આપણે શું કીધું છે મિત્રો? દેવા ઇક્વિટીનું સૂત્ર જોઈએ હવે. ચલો, પહેલા દેવા ઇક્વિટીનું સૂત્ર જોઈ લઈએ, પછી હું તમને એ પાકા સરવાળામાં લઈ જઈશ અને સમજાવીશ. તો અહીંયા લખો તમે. આપણે ત્રીજી વાત કરીશું આજે, એ છે સદ્ધરતાના ગુણોત્તરની. સદ્ધરતાના ગુણોત્તર. સદ્ધરતાના ગુણોત્તર મિત્રો. હવે એમાં આપણે સૌપ્રથમ કયું જોઈશું? દેવા ઇક્વિટીના ગુણોત્તર. કયા મિત્રો? દેવા ઇક્વિટીના ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તર. એનું હું અહીંયા સૂત્ર લખું છું, તમે પણ મારી જોડે જોડે લખો. દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર છે મિત્રો, દેવા ભાગ્યા ઇક્વિટી. આ સૂત્ર આપણે નામ પરથી જ આપણે સૂત્ર બનાવી શકીએ છીએ. દેવા ભાગ્યા ઇક્વિટી. અહીંયા છે દેવા, તો દેવા ભાગ્યા ઇક્વિટી, તો ભાગ્યા ઇક્વિટી. તો થઈ જશે મિત્રો સૂત્ર. નામ પરથી જ આપણે સૂત્ર બનાવીશું. દેવા ભાગ્યા ઇક્વિટી. દેવા ઇક્વિટીનું સૂત્ર. હવે દેવામાં શું લઈશું મિત્રો? આપણે ખાલી ફક્ત ને ફક્ત બિન ચાલુ દેવા, એટલે કે લાંબા ગાળાના દેવા લઈશું મિત્રો. તો અહીંયા હું કૌંસમાં લખી દઉં, બિન ચાલુ દેવા, એટલે કે લાંબા ગાળાના દેવા. અને ઇક્વિટીને શું કહેવાય મિત્રો? આપણે શેર હોલ્ડર્સના ભંડોળો કહીશું. શું કહીશું મિત્રો? ઇક્વિટી અહીંયા લખ્યું છે ખરું, પણ આપણે બધા જ લેવાના. શેર હોલ્ડર્સના જેટલા ભંડોળો હશે ને, એ બધા જ આપણે અહીંયા લખવાના હોય છે. તો અહીંયા લખી દઉં હું, શેર હોલ્ડર્સના ભંડોળો. અહીંયા શું મિત્રો? ઇક્વિટી. અને જો અહીં સૂત્ર શું બનશે મિત્રો? દેવા ભાગ્યા ઇક્વિટી. શું સૂત્ર બનશે? દેવા ભાગ્યા ઇક્વિટી. નામ પરથી આપણે સૂત્ર બનાવીશું મિત્રો. તો આ એક આપણું સૂત્ર થઈ ગયું. હવે અહીંયા દેવા કીધું છે. કયા દેવા કીધા છે? અહીંયા બિન ચાલુ દેવા કીધા છે. બિન ચાલુ દેવા કીધા છે અને લાંબા ગાળાના દેવા. તો અહીંયા આપણે જોઈએ, પાકા સરવૈયું આપણે ઉપર જે બનાવ્યું છે એમાં જોઈએ. તો આમાંથી બિન ચાલુ દેવા કયા કયા આવશે મિત્રો? આ બે જ આવશે. કયા બે આવશે? આ બે જ આવશે. ડિબેન્ચર છે અને બેંક લોન છે. એ બે લાંબા ગાળાના દેવા છે. અને ઇક્વિટીમાં શેનો બધાનો સમાવેશ થશે. શેર હોલ્ડર્સના ભંડોળો જેટલા હશે ને, એ બધાનો આપણે સમાવેશ કરીશું. તો ઇક્વિટીમાં શેર મૂડી આવશે, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને સામાન્ય અનામત. આ ત્રણેયનો સમાવેશ થશે શેર હોલ્ડર્સના ભંડોળોમાં મિત્રો. તો આ રીતે આપણે સૂત્ર બની ગયું. હવે આપણે આનો એક દાખલો કરીએ. તો તમે આવી જાઓ મારી જોડે ચોપડીમાં. જો મિત્રો, અહીંયા આપણે પહેલા 11મો દાખલો જોઈએ. શું કીધું છે આપણે એમાં? જો એન કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે દેવા ઇક્વિટી ગુણોત્તરની ગણતરી કરો. મિત્રો શું કીધું છે અહીંયા? આપણે દેવા ઇક્વિટી ગુણોત્તરની આપણે ગણતરી કરવાનું કીધું છે. તો આપણે અહીંયા શું શું આપ્યું છે જુઓ મિત્રો. દેવા ઇક્વિટીની ગુણોત્તર કરવા માટે આપણે શું શોધીશું? પહેલા તો દેવા શોધીશું. કયા દેવા શોધીશું? બિન ચાલુ દેવા શોધીશું. પછી બીજું શું શોધીશું? ઇક્વિટી એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો. એ બંને આપણે મળી જશે એટલે આપણે જવાબ આપણને મળી જ જવાનો છે મિત્રો. તો જોઈએ આમાં શું છે? લેણદારો શેમાં આવશે મિત્રો? ચાલુ જવાબદારીમાં આવશે. એ આવશે નહીં. પછી શું કીધું છે મિત્રો? અહીંયા દેવી હુંડીઓ. દેવી હુંડી પણ આપણી શું છે મિત્રો? ચાલુ જવાબદારી છે, તો એને આપણે બાદ કરવાની રહેશે. પછી ખર્ચા ચૂકવવાના બાકી, એ પણ આપણી ચાલુ જવાબદારી છે મિત્રો. હવે અહીંયા શું કીધું? બિન ચાલુ મિલકતો, એટલે કે લાંબા ગાળાની મિલકતો આપી છે 12 લાખ રૂપિયા.
ચાલુ મિલકતો આપી છે આપણને 10 લાખ રૂપિયા મિત્રો. તો હવે શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે શોધવાનું શું છે? અહીંયા અને બીજું આપ્યું છે કુલ દેવા. અહીંયા આપણે કુલ દેવા આપ્યા છે 10 લાખ રૂપિયા. પ્રશ્નમાં તમે જોશો ને મિત્રો તો તમને આપણને લાંબા ગાળાના દેવા આપેલા નથી મિત્રો. જુઓ અહીંયા તમને કંઈ લાંબા ગાળાના દેવા દેખાય છે? નથી દેખાતો. તો આપણે શું કરીશું? પહેલા લાંબા ગાળાના દેવા શોધીશું મિત્રો. તો લાંબા ગાળાના દેવા શોધવા માટેનું એક સૂત્ર છે. મીન્સ જોઈએ આપણે કેવી રીતે શોધીશું એ. તો અહીંયા જુઓ મિત્રો, આપણને શું આપ્યું છે? કુલ દેવા આપેલા છે. કુલ દેવાનું ટોટલ આપી દીધું છે આપણને. એટલે કે કુલ દેવા કેટલા છે એ આપણને આપી દીધા છે. હવે આપણે કુલ દેવા આપેલા છે એમાંથી આપણે ટૂંકા ગાળાના દેવા બાદ કરી દઈશું તો આપણને કયા દેવા રહેશે? ખાલી લાંબા ગાળાના દેવા રહેશે. તો એ જ રીતે કરીશું આપણે. જુઓ મિત્રો, કુલ દેવામાંથી આપણે ટૂંકા ગાળાના દેવા જે હશે એ આપણે બાદ કરી દઈશું. ટૂંકા ગાળાના કયા કયા દેવા છે એ જોઈએ. તો લેણદારો એ પણ ટૂંકા ગાળાના દેવા છે. દેવી હુંડી આપણે વાત કરી, ટૂંકા ગાળાની જવાબદારી છે, ટૂંકા ગાળાનું દેવું છે. ખર્ચા ચૂકવવાના બાકી, ખર્ચા ચૂકવવાના બાકી એ પણ આપણે ટૂંકા ગાળાની જવાબદારી છે મિત્રો. તો એ પણ આપણે ટૂંકા ગાળામાં લઈ લઈશું મિત્રો. અને અહીંયા તો ચાલુ મિલકતો છે. બિન ચાલુ મિલકત ને ચાલુ મિલકત એ આપણી જવાબદારીમાં આવશે નહીં. તો હવે આપણે શું કરીશું? સૌપ્રથમ તો આપણે શું શોધીશું? બિન ચાલુ જવાબદારી શોધીશું. તો અહીંયા આપણે પ્રશ્નને સોલ્વ કરીએ છીએ. કયો પ્રશ્ન હતો મિત્રો? 11મો પ્રશ્ન. તો અહીંયા લખીશું ક્વેશ્ચન નંબર 11. અને આપણે કેવી રીતે પ્રોપર રીતે સોલ્વ કરીને જોઈએ. તો શું કરશું મિત્રો? જોવો હવે અહીંયા સૌપ્રથમ આપણે શું શોધીશું? દેવા શોધીશું. કયા દેવા શોધીશું? બિન ચાલુ દેવા શોધીશું. દેવા બિન ચાલુ દેવા કેવા દેવા મિત્રો? ખાલી બિન ચાલુ દેવા. કેવી રીતે શોધીશું? તો કુલ દેવા છે એમાંથી આપણે ટૂંકા ગાળાના જે દેવા હશે એને બાદ કરી દઈશું તો આપણને લાંબા ગાળાના દેવા મળી જશે. તો અહીંયા હું લખું છું. અહીંયા તમારે એક કોષ્ટક બનાવીને કરશો તો પણ ચાલશે અને કોષ્ટક ન બનાવો તો પણ ચાલશે. તો આપણે કોષ્ટક બનાવીને કરીએ તો સારું રહેશે. એટલે હું અહીંયા પણ કોષ્ટક બનાવું છું. જો મિત્રો, અહીંયા હું લખી દઈશ વિગત રકમ રૂપિયા આપણે મેં લખી દીધું. હવે આપણે શું કરીશું મિત્રો? કુલ દેવા લખીશું પહેલા. કુલ દેવા કેટલા હતા મિત્રો? જોઈએ આપણે રકમમાં. તો અહીંયા કુલ દેવા આપેલા છે આપણને 10 લાખ રૂપિયા. તો અહીંયા લખી દઈશું 10 લાખ રૂપિયા. બહાર જ લખી દઈશ. આ લખી દીધા મેં કુલ દેવા. હવે આપણે શું કરીશું? ચાલુ દેવા જેટલા પણ છે એ આપણે બાદ કરીશું. તો અહીંયા લખી દઉં હું બાદ ચાલુ દેવા. ચાલુ દેવામાં શું શું છે મિત્રો? જોઈ લઈએ. તો અહીંયા લેણદારો છે, દેવી હુંડી છે અને ખર્ચા ચૂકવવાના બાકી. આ 3 વસ્તુ છે. તો હું 3 વસ્તુ અહીંયા લખી દઉં છું. લેણદારો હતા, પછી દેવી હુંડીઓ હતી અને ખર્ચા ચૂકવવાના બાકી એ લખી દઈએ અહીંયા. આ 3 અહીંયા લખી દીધું. હવે એની રકમ કેટલી હતી એ લખી દઈએ. તો રકમ હતી 1,60,000, 1,40,000 અને 1 લાખ. તો લખી દઈએ અહીંયા 1,60,000, 1,40,000 અને 1 લાખ. તો આપણે આ ત્રણેયનું આપણે ટોટલ કરીશું મિત્રો. ટોટલ કરીએ તો કેટલો જવાબ આવે જોઈએ? 1,60,000 ને 1,40,000, 2 લાખ, 3 લાખ, 4 લાખ. 4 લાખ જવાબ આવશે મિત્રો. તો અહીંયા બહાર લખી દઈશું 4 લાખ. હવે આપણે શું કરીશું મિત્રો? હવે આપણે કુલ દેવામાંથી ચાલુ દેવા જેટલો આવ્યો 4 લાખ એ બાદ કરી દઈએ. તો આપણને શું મળી જશે મિત્રો? કુલ લાંબા ગાળાના દેવા મળી જશે આપણને. તો અહીંયા 10 લાખમાંથી 4 લાખ જશે. કેટલા રહેશે મિત્રો? 6 લાખ રહેશે. તો આ 6 લાખ આપણા મળી ગયા કુલ દેવા લાંબા ગાળાના. અહીંયા લખી દઉં દેવા. મિત્રો હવે આપણે શું કરીએ મિત્રો? શેર હોલ્ડર્સના ભંડોળો શોધી લઈએ. શેર હોલ્ડર્સના ભંડોળો આપણે કેવી રીતે શોધીશું એ જોઈએ. તો અહીંયા હવે તમે આવી જાઓ પાકા સરવૈયામાં. અહીંયા જુઓ મિત્રો, પાકા સરવૈયા પરથી કેવી રીતે શેર હોલ્ડર્સના ભંડોળો શોધવાના એ તમને અહીંયા શીખવાડું છું. કેવી રીતે શોધીએ જુઓ.
અહીંયા આપણે ટોટલ અહીં શું આપ્યું છે અહીંયા બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો એનું ટોટલ આપણું કેટલું થશે મિત્રો 17 લાખ 8 લાખ પ્લસ 9 લાખ કરીશું તો આપણા થશે ટોટલ 17 લાખ રૂપિયા. હવે શું કરીશું શેર હોલ્ડર્સના ભંડોળો કેટલા થશે મિત્રો આર્યા એ રીતે આટલા જ થશે શેર હોલ્ડર્સના ભંડોળો પણ આપણને પ્રશ્નમાં જોઈએ ને જો અહીંયા પ્રશ્નમાં આપણને ડાયરેક્ટ આપેલા નથી શેર હોલ્ડર્સના ભંડોળો તો કેવી રીતે શોધીશું તો મિત્રો જુઓ અહીંયા ટોટલ મિલકત આપણને આપી દીધી છે ટોટલ મિલકતમાંથી આપણે બાદ કરવાનું રહેશે શું બાદ કરવાનું રહેશે દેવા બધા જ દેવા આપણે બાદ કરી દઈશું જુઓ આ ટોટલ મિલકત છે ટોટલ મિલકતનો જેટલો સરવાળો થશે એટલો જ આપણે જવાબદારી બાજુનો સરવાળો થશે તો આ 17 લાખ રૂપિયા આપણે આ બાજુનો પણ સરવાળો થઈ ગયો મિત્રો સમજી લો હવે શું કરીશું બધી જ જવાબદારીઓ આપણે બાદ કરી દઈએ સમજો આપણે બધી જ જવાબદારીઓ આપણે બાદ કરી દઈશું તો શું થશે મિત્રો જો આ છે આ લાંબા ગાળાની જવાબદારીઓ આ ટૂંકા ગાળાની જવાબદારીઓ આ બંને જવાબદારીઓ આપણે બાદ કરી દઈએ તો આપણી જોડે માત્ર ને માત્ર શું રહેશે મિત્રો શેર હોલ્ડર્સના ભંડોળો જ રહેશે જો મિત્રો તો 17 લાખમાંથી આપણે આ 7 લાખ છે અને આ 3 લાખ છે એવી રીતે આપણે 10 લાખ બાદ કરી દઈએ 7 લાખમાંથી તો આપણી જોડે આપણે શું રહેશે મિત્રો માત્ર 7 લાખ રહેશે એ શું થશે શેર હોલ્ડર્સના ભંડોળો તો બસ આ જ રીતે આપણે દાખલામાં કરવાનું છે મિત્રો અહીંયા હું આના કોષ્ટકમાં બનાવી દઉં આગળ જો મિત્રો હવે આપણે શું શોધીશું મિત્રો ઇક્વિટી શોધીશું ઇક્વિટી એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો શોધીશું તો અહીંયા લખી દઉં છું ઇક્વિટી ઇક્વિટી કેવી રીતે શોધીશું મિત્રો ટોટલ મિલકતો એટલે કે બધી જ મિલકતોમાંથી આપણે બધા જ દેવા બાદ કરી દઈશું તો આપણને ઇક્વિટી મળી જશે મિત્રો તો અહીંયા હું સૂત્ર લખું કુલ મિલકત એમાંથી આપણે કુલ દેવા આપણે બાદ કરી દઈએ કુલ દેવા આપણે બાદ કરી દઈશું હવે જોઈએ મિત્રો આપણે જોઈએ કઈ કઈ મિલકતો આપી છે આપણને અહીંયા જો બિન ચાલુ મિલકત આપી છે અને ચાલુ મિલકત આપી છે બંને આપણે લખી દઈએ બિન ચાલુ મિલકત અને અહીંયા લખીશું ચાલુ મિલકત બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો કેટલી આપી છે આપણે જોઈએ તો અહીંયા બિન ચાલુ મિલકતો આપી છે 12 લાખ રૂપિયા અને ચાલુ મિલકત આપી છે 10 લાખ રૂપિયા તો અહીંયા લખી દઈએ આપણે 12 લાખ રૂપિયા અને ચાલુ મિલકતો આપી છે આપણને 10 લાખ રૂપિયા આપણે અહીંયા લખી દીધું મિત્રો હવે આપણે શું કરીએ હવે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકત એનું ટોટલ જે થયું ને અહીંયા ટોટલ કરીએ આપણે કેટલું થાય છે મિત્રો 10 ને 2 22 લાખ તો આ 22 લાખ છે ને મિત્રો આ 22 લાખ છે ને મિત્રો એમાંથી આપણે કુલ દેવાને આપણે બાદ કરી દઈએ મિત્રો તો અહીંયા લખી દઈશું હું બાદ કુલ દેવા લખી દીધા મિત્રો કુલ દેવા કેટલા છે આપણા પ્રશ્નમાં ચોખ્ખા આપેલા છે 10 લાખ રૂપિયા તો આપણે લખી દઈએ 10 લાખ રૂપિયા બાદ કરી દઈશું તો આપણો જવાબ કેટલો આવશે 22 લાખમાંથી 10 લાખ જશે તો આવશે 12 લાખ રૂપિયા આ શું થઈ ગયું આપણું ઇક્વિટી થઈ ગયું મિત્રો ઇક્વિટી કહીએ કે શેર હોલ્ડર્સના ભંડોળો કહીએ આપણું થઈ ગયું 12 લાખ રૂપિયા હવે આપણે શું કરીશું સૂત્ર મૂકીશું ને જવાબ શોધીશું શું કરીશું સૂત્રમાં આ વેલ્યુ પુટ કરીશું અને આપણે જવાબ શોધી દઈશું અહીંયા લખી દઈશું દેવા ઇક્વિટી ગુણોત્તર સૂત્ર શું હતું મિત્રો દેવા ભાગ્યા ઇક્વિટી નામ પરથી જ આપણે સૂત્ર બનાવ્યું હતું દેવા પણ કયા દેવા બિન ચાલુ દેવા કૌંસમાં લખીએ આપણે બિન ચાલુ દેવા ભાગ્યા ઇક્વિટી એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો શેર હોલ્ડર્સના ભંડોળો હવે જોઈએ દેવા આપણે કેટલા શોધ્યા મિત્રો જોઈએ ઉપર પ્રશ્નમાં જો
કેટલા શોધ્યા આપણે? 6 લાખ રૂપિયા દેવા શોધ્યા અને ઇક્વિટી કેટલી શોધી? 12 લાખ રૂપિયા. તો અહીંયા લખી દઈએ 6 લાખ ભાગ્યા 12 લાખ. 6 લાખ ભાગ્યા 12 લાખ. 6 લાખ ભાગ્યા 12 કરીશું તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 0.5 જેમ 1. શું મિત્રો? 0.5 જેમ 1. આને આપણે જેમના પ્રમાણમાં દર્શાવીશું. તો 0.5 જેમ 1 આપણો આ જવાબ આવી ગયો મિત્રો. તો આપણો આખો દાખલો થઈ ગયો. જુઓ મિત્રો, આ નોટ્સ હું જે લખું છું, આજે મેં દાખલો ગણ્યો, એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હશે. એ લિંક થ્રુ તમને મળી જશે મિત્રો. તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો મિત્રો, આ આખો મેં દાખલો ગણી લીધો છે. તો ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને બીજા ગુણોત્તરની વાત કરીએ. મિત્રો, બીજા ગુણોત્તરની વાત કરતા પહેલા છે ને, બીજો એક પ્રશ્ન છે, એ આપણે જોઈએ. પ્રશ્ન નંબર 9 એ તમને સમજાવી દઉં છું. તમારે ઘરેથી કરવાનો રહેશે. હું ખાલી ફક્ત ને ફક્ત તમને સમજાવી દઉં છું શું કહેવા માંગે છે એ. આપણે આગળના દાખલા કરેલા હતા બધા આગલા વિડીયોમાં. હવે આ વિડીયોમાં જોઈએ. પ્રશ્ન નંબર 9 શું કહે છે મિત્રો? જો લાંબા ગાળાના દેવા 8 લાખ આપેલા છે. લાંબા ગાળાની જોગવાઈ આપી છે આપણને 4 લાખ. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે આપણને 50,000. દેવી હુંડી આપી છે 25,000. ઇક્વિટી શેર મૂડી આપી છે આપણને 8 લાખ. પ્રેફરન્સ શેર મૂડી આપી છે 2 લાખ. લેણદારો આપ્યા છે 1,25,000 અને ચૂકવવાના બાકી ખર્ચા આપ્યા છે 10,000 રૂપિયા. મિત્રો, જો આપણને શું આપ્યું છે? લાંબા ગાળાના દેવા 8 લાખ આપેલા છે. લાંબા ગાળાના દેવા આપણને આપી દીધે છે 8 લાખ રૂપિયા. લાંબા ગાળાની જોગવાઈઓ આપી છે 8 લાખ રૂપિયા. તો આ આપણે 8 લાખમાં આપણે આ 4 લાખ ઉમેરી દઈશું. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે અને 8 લાખમાં આપણે 4 લાખ ઉમેરી દઈશું તો કેટલા થશે? અહીંયા 8 ને 4 12 લાખ રૂપિયા થઈ જશે. 12 લાખ થઈ જશે અહીંયા. હવે જો ઇક્વિટી શેર મૂડી આપી છે, પ્રેફરન્સ શેર મૂડી આપી છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે. અહીંયા જો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો શું કીધું હતું મિત્રો? આપણે થિયરીમાં વાંચેલું હતું કે ઇક્વિટી શેર નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય ને તો એને આપણે બાદ કરીશું મિત્રો. તો હવે આ 8 લાખમાં આપણે 2 લાખ ઉમેરીશું, 10 લાખ થશે અને આપણે આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 50,000 રૂપિયા બાદ કરી દઈશું. તો આપણે શું થશે મિત્રો? 8 લાખ વત્તા 2 લાખ કરીશું તો 10 લાખ થશે. 10 લાખમાંથી આપણે 50,000 બાદ કરીશું એટલે 9,50,000 થશે મિત્રો. 9,50,000 આ આપણે થઈ ગઈ ઇક્વિટી થઈ ગઈ. તો હવે આ 12 લાખમાંથી આપણે 12 લાખ ભાગ્યા 9,50,000 કરીશું. તો 12 લાખ એટલે કે કુલ દેવા ભાગ્યા ઇક્વિટી કરીશું 9,50,000. તો જવાબ આવે છે મિત્રો 1.26. કેટલો આવે જવાબ મિત્રો? 1.26 જેમ 1. 1.26 જેમ 1 આ આપણો આનો જવાબ આવશે મિત્રો. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો રહેશે. તમારે આ દાખલો હોમવર્કમાં કરવાનો રહેશે. તો મિત્રો, આપણે આગળ વાત કરીએ અને જોઈએ. બીજું છે એ કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. નામ શું છે મિત્રો? કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. નામ પરથી તમે અત્યારે સૂત્ર બનાવી લો, બની જશે તમારાથી સૂત્ર. જુઓ અહીંયા શું કીધું છે? કુલ મિલકતો દેવાનો ગુણોત્તર એ કુલ મિલકતો અને દેવા. દેવા કયા મિત્રો? બિનચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કયો મિત્રો? કુલ મિલકતો અને બિનચાલુ દેવા વચ્ચેનો સંબંધ આ ગુણોત્તર દર્શાવે છે મિત્રો. કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો દેવા દ્વારા ઊભી કરવામાં આવી છે તેનું પ્રમાણ જાણી શકાય છે મિત્રો. શું જાણી શકાય છે આમાંથી? કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો દેવા દ્વારા આપણે લીધેલી છે એ આપણે આ ગુણોત્તર દ્વારા જાણી શકીએ છીએ મિત્રો.
એનું અહીંયા સૂત્ર આપ્યું છે. શું છે મિત્રો? કુલ મિલકતો દેવા ગુણોત્તર. નામ પરથી આપણે સૂત્ર બનાવી લીધું. કુલ મિલકતો ભાગ્યા દેવા. દેવા કયા મિત્રો? લાંબા ગાળાના દેવા એટલે કે લાંબા ગાળાના દેવા એટલે કે શું થાય મિત્રો? બિનચાલુ દેવા. હવે અહીંયા જો શું કીધું છે? કુલ મિલકતોની ગણતરી કરતી વખતે અન્ય બિનચાલુ મિલકતો ધ્યાનમાં લેવી નહીં. દાખલા તરીકે કયા કહે છે? 12 માસથી વધુ સમયના વેપારી લેણા. 12 માસથી વધુ સમયના વેપારી લેણા હશે અને આપણે ધ્યાનમાં લેશું નહીં. નહીં માંડી વાળેલા ખર્ચાઓ. જે ખર્ચા આપણે માંડી વાળવાના બાકી હોય એને પણ આપણે ધ્યાનમાં લેશું નહીં. કારણ કે એ ખર્ચા છે, એ આપણી મિલકત છે નહીં. એટલા માટે હવે અહીંયા શું કીધું છે? દેવાની ગણતરી કરતી વખતે લાંબા ગાળાના દેવા એટલે કે બિનચાલુ દેવા ધ્યાનમાં લેવા, પણ બિનચાલુ દેવામાં અન્ય લાંબા ગાળાના દેવાનો સમાવેશ કરવો નહીં મિત્રો. અન્ય લાંબા ગાળાના જે દેવા હશે ને એનો આપણે સમાવેશ કરશું નહીં આમાં. દાખલા તરીકે એમાં શું કીધું છે? 12 માસથી વધુ સમયના વેપારી લેણા. 12 માસથી વધુ સમયના જે વેપારી લેણા હશે એનો પણ આપણે સમાવેશ કરશું નહીં. ડિબેન્ચર પરત પ્રીમિયમ. જ્યારે ડિબેન્ચર એ ક્યારે આવશે મિત્રો? જ્યારે ડિબેન્ચર લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવેલ હોય ત્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમ આપણે આપવાનું હોય છે. એનો પણ આપણે સમાવેશ કરશું નહીં આમાં. આનો હેતુ શું છે મિત્રો? જુઓ તો કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો બિનચાલુ દેવા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ છે? કેટલી મિત્રો? કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો બિનચાલુ દેવા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ છે? આપણે કઈ લોન લઈને કઈ મિલકતો ખરીદી છે એનો આપણે ગુણોત્તર મેળવી શકીએ છીએ મિત્રો. જોઈએ આપણે નોટબુકમાં આવી જાવ, સૂત્ર લખીએ પહેલા. કયું છે મિત્રો? આપણે બીજું સદ્ધરતાના ગુણોત્તરમાં આપણો આ બીજો ગુણોત્તર છે. કયો છે? કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. અહીંયા લખું છું હું. કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. કુલ મિલકતો દેવાનો ગુણોત્તર મિત્રો. હવે આનું સૂત્ર શું બનાવીશું? આનું સૂત્ર શું બનશે મિત્રો? આપણે બનાવી દીધું હશે તમે મિત્રો. જો કુલ મિલકતો ભાગ્યા દેવા. કયા દેવા મિત્રો? લાંબા ગાળાના દેવા. લાંબા ગાળાના દેવા. આપણું આ સૂત્ર બનશે અને આના પરથી આપણે દાખલા કરીશું મિત્રો. તો આનો એક આપણે દાખલો કરી લઈએ. તો આવી જાઓ તમે ચોપડીમાં. પ્રશ્ન નંબર છે મિલકતો દેવાનો ગુણોત્તર સૂત્ર આવી રહ્યું એ. પ્રશ્ન નંબર 12 કરીશું આપણે. જો એમાં આપણે શું કીધું છે મિત્રો? આર કંપની લિમિટેડ, રોનક કંપની લિમિટેડ, આર કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે કુલ મિલકતો દેવા ગુણોત્તર શોધો. કુલ મિલકતો દેવા ગુણોત્તર શોધો. અહીંયા શું આપ્યું છે આપણને? પ્રેફરન્સ શેર મૂડી આપી છે, ઇક્વિટી શેર મૂડી આપી છે, અનામત અને તેનો વધારો આપ્યો છે, અનામતો અને વધારો, બિનચાલુ જવાબદારીઓ આપી છે અને ચાલુ જવાબદારીઓ આપી છે. આટલી આપણી વસ્તુ આપેલી છે મિત્રો. હવે આના પરથી આપણે શું શોધીશું? સૌપ્રથમ તો આપણે પહેલા કુલ મિલકતો શોધીશું અને દેવા શોધીશું. દેવા કયા? લાંબા ગાળાના દેવા. તો અહીંયા લાંબા ગાળાના દેવા છે ને મિત્રો આપી દીધેલા છે. જો બિનચાલુ જવાબદારીઓ આપણા થઈ ગયા લાંબા ગાળાના દેવા મિત્રો. 4 લાખ રૂપિયા લાંબા ગાળાના દેવા થઈ ગયા. હવે આપણે ખાલી શું શોધવાનું રહી? કુલ મિલકતો શોધવાની રહી મિત્રો. શું શોધવાનું રહ્યું? આપણે કુલ મિલકતો શોધવાની રહી. હવે આમાં જો તમને કુલ મિલકતો ક્યાંય દેખાય છે મિત્રો? જો નથી દેખાતી ને? હવે આપણે જોઈએ પાકા સરવૈયામાં આપણે જઈએ અને પાકા સરવૈયામાં જોઈએ કેવી રીતે શોધીશું કુલ મિલકતો. આ પાકા સરવૈયામાં જોઈએ ને આપણે. જો કુલ મિલકતો કેટલી થશે મિત્રો? જવાબદારીઓનું જે ટોટલ થતું હશે, જવાબદારીઓનું જે ટોટલ થતું હશે એ જ આપણે કુલ મિલકતોનું ટોટલ થતું હશે. તો એ જ રીતે તો આપણે આ ઇક્વિટી અને જવાબદારીની બાજુ છે, ઇક્વિટી અને જવાબદારીનું જે બાજુ છે એ બાજુનું આપણને ટોટલ મળી જશે. તો આપણે મિલકતો બાજુનું પણ ટોટલ મળી જ જવાનું છે મિત્રો. તો એ જ રીતે આપણે આ દાખલામાં ગણીશું મિત્રો. જુઓ
આ દાખલામાં આપણને મિલકતો નથી આપી, પણ આપણને જે ઉપર જે જોઈએ છે ઇક્વિટી છે, ડિબેન્ચર છે, જે બધું એ બધું આપણને આપી દીધું છે. લાંબા ગાળાની જવાબદારી, ટૂંકા ગાળાની જવાબદારી એ બધું આપણને આપી દીધું છે. તો એના પરથી આપણે શોધી લઈશું. તો તમે પ્રશ્નમાં જુઓ, આપણે જોઈએ ને, જો મેં તમને કીધું છે બિન ચાલુ જવાબદારીઓ, ચાલુ જવાબદારીઓ એ આપણે જોઈ હતી પાકા સર્વેમાં હતી. અને અહીંયા શું આપ્યું? પ્રેફરન્સ શેર મૂડી આપી છે, ઇક્વિટી શેર મૂડી આપી છે, અનામત આપી છે. અનામત ને વધારો આપ્યું છે. આ બધાનો સરવાળો કરી પ્રેફરન્સ શેર મૂડીનો, ઇક્વિટી શેર મૂડી, અનામતો અને તેનો વધારો, બિન ચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ આ બધાનો આપણે સરવાળો કરીશું. તો આપણને શું મળી જશે મિત્રો? જવાબદારીઓ બાજુનું ટોટલ મળી જશે. ઇક્વિટી અને જવાબદારીની જે બાજુ છે એ બાજુનું આપણે ટોટલ મળી જશે મિત્રો. તો એ બાજુનું જે ટોટલ થશે એ જ આપણે મિલકત બાજુનું ટોટલ થવાનું છે. તો આપણી ટોટલ મિલકતો કેટલી મળી જશે? જેટલી આ બાજુનો જવાબદારીનો ટોટલ થશે એટલી આપણી ટોટલ મિલકતો થશે મિત્રો. તો હવે જોઈએ કેવી રીતે આ દાખલો ગણીશું. તમે નોટબુકમાં આવી જાઓ. કયો પ્રશ્ન હતો મિત્રો? 12મો. તો અહીંયા લખીશું ક્વેશ્ચન નંબર 12. જો મિત્રો જવાબદારી બાજુ ટોટલ થશે એ જ મિલકત બાજુનું ટોટલ થવાનું છે. તો અહીંયા લખી શકીએ આપણે ઇક્વિટી જવાબદારી, ઇક્વિટી અને જવાબદારી બાજુનું ટોટલ છે બરાબર ટોટલ એટલે કુલ મિલકતો. તો આપણે હવે શું કરીશું મિત્રો? ઇક્વિટી અને જવાબદારી બાજુનું ટોટલ આપણે શોધી લઈએ. કેવી રીતે શોધીશું જોઈએ આપણે શું શું આપેલું છે એ બાજુ. આ બધી જવાબદારી બાજુનું વસ્તુ આપણને આપેલી છે મિત્રો. જો પ્રેફરન્સ શેર મૂડી છે, ઇક્વિટી શેર મૂડી છે, અનામતો અને વધારો છે. તો આ બાજુ હું લખી દઉં. પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી, અનામતો અને વધારો. અનામતો અને વધારો. બીજું શું આપ્યું છે આપણને? આપ્યું છે બિન ચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. તે પણ આપણે અહીંયા લખી દઈએ. બિન ચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. એક મિનિટ મિત્રો. હા, આપણને શું આવ્યું છે? પ્રેફરન્સ શેર મૂડી છે, ઇક્વિટી શેર મૂડી, અનામતો અને વધારો, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીઓ. એની વેલ્યુ લખી દઈએ કેટલી કેટલી છે. પ્રેફરન્સ શેરની 6 લાખ છે, ઇક્વિટીની 10 લાખ, અનામતોની 2 લાખ. તો અહીં લખી દઉં છું 6 લાખ, 10 લાખ, 2 લાખ. પછી બીજું શું આપ્યું છે મિત્રો જુઓ? બિન ચાલુ જવાબદારીઓની 4 લાખ અને ચાલુ જવાબદારીઓની 4 લાખ. તો અહીંયા લખી દઈએ 4 લાખ અને 4 લાખ. આપણે આનું આપણે ટોટલ કરી નાખીએ તો 6 લાખ પ્લસ 10 લાખ પ્લસ 2 લાખ પ્લસ 4 લાખ પ્લસ 4 લાખ. અહીંયા મારો જવાબ આવે છે 26 લાખ રૂપિયા. આ આપણું ટોટલ થઈ ગયું. જવાબદારી બાજુનું ટોટલ થયું. જવાબદારી બાજુનું જે ટોટલ થયું એ જ આપણી મિલકત બાજુનું ટોટલ થયું. તો આપણી કુલ મિલકતો કેટલી થઈ મિત્રો? 26 લાખ રૂપિયા. તો અહીંયા લખી દઈશું 26 લાખ બરાબર કુલ મિલકતો. હવે જુઓ મિત્રો, હવે આપણે શું કરીશું? સૂત્ર મૂકીશું, સૂત્ર લખીશું, એમાં વેલ્યુ લખીશું અને આપણે જવાબ શોધીશું. તો સૂત્ર શું હતું મિત્રો? લખું હું સૂત્ર. કુલ મિલકતો દેવાનો ગુણોત્તર બરાબર કુલ મિલકતો. સૂત્રમાં જ નામમાં જ આપણે સૂત્ર મળે છે મિત્રો.
ભાગ્યા દેવા. દેવામાં કયા મિત્રો? લાંબા ગાળાના દેવા. લાંબા ગાળાના દેવા. કુલ મિલકતો કેટલી થઈ મિત્રો આપણી? 26 લાખ રૂપિયા. આપણી 26 લાખ રૂપિયા કુલ મિલકતો થઈ ગઈ. તો અહીંયા લખી દઉં હું કુલ મિલકતોમાં 26 લાખ રૂપિયા. દેવા આપણે કેટલા આપ્યા છે? બિન ચાલુ દેવા લઈશું, લાંબા ગાળાના દેવા, તો એ આપેલા છે 4 લાખ રૂપિયા. તો અહીંયા લખી દઈશું ભાગ્યા 4 લાખ. 24/4 કરીશું તો જવાબ આવ્યો મારો 6.5/1. આપણો જવાબ આવી ગયો. જો મિત્રો, આખો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી એકવાર આ લખવાની અરે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અમે ગ્રુપ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. હવે આપણે આગળ વધીએ અને બીજા ગુણોત્તરની વાત કરીએ. ત્રીજો ગુણોત્તર છે માલિકીના ગુણોત્તર. શું છે મિત્રો? ત્રીજો ગુણોત્તરનું નામ છે માલિકી ગુણોત્તર. શું નામ છે? માલિકી ગુણોત્તર. એટલે કેટલું માલિકીનું છે અને કેટલું બીજાનું છે, અહીંયા કંઈક વાત કરી છે. જોઈએ આપણે શું કીધું છે, પછી સમજીએ. જો મિત્રો, અહીંયા શું કીધું છે? માલિકી ગુણોત્તર. વાંચીએ આપણે એમાં. માલિકી ગુણોત્તર કુલ મિલકતો અને માલિકીના ભંડોળો એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળોનો સંબંધ દર્શાવે છે. કુલ મિલકતો અને માલિકીના ભંડોળોનો સંબંધ દર્શાવે છે મિત્રો. કુલ મિલકતો અને માલિકીના ભંડોળોનો સંબંધ દર્શાવે છે. અહીંયા શું છે? જો માલિકીના ભંડોળો શોધવા માટે બે અભિગમનો ઉપયોગ થાય છે મિત્રો. કયા બે અભિગમનો ઉપયોગ થાય છે? બંને અભિગમોમાં માલિકીના ભંડોળો સરખા રહે છે. બંને અભિગમમાં માલિકીના ભંડોળો સરખા જ રહે છે મિત્રો. હવે માલિકીના ભંડોળો એટલે શું એ જોઈએ પહેલા. પાકા સરવાઈમાં આવી જાવ આપણે. પાકું સરવૈયું જે બનાવ્યું હતું એ કેટલું ઉપયોગી થાય છે આપણું પાકું સરવૈયું બનાવેલું. જો થઈ રહ્યું એમ માલિકીના ભંડોળો તમને ક્યાં દેખાય છે મિત્રો? માલિકીના ભંડોળો આપણે ઇક્વિટી અને જવાબદારી બાજુ આ જે છે ને, જે શેર હોલ્ડર્સના ભંડોળો, એ જ માલિકીના ભંડોળો કહેવાય મિત્રો. તો શેર હોલ્ડર્સના ભંડોળો શોધવા મેં પહેલે જ તમને સમજાવી દીધું છે. કેવી રીતે? બે રીતે શોધી શકીએ છીએ. ડાયરેક્ટ શોધી શકીએ, જે છે આ ત્રણેયનો સરવાળો કરીને શોધી શકીએ. આ ત્રણેયનો સરવાળો આપણને ના મળતો હોય તો આપણે શું કરી શકીએ? આ ટોટલ મિલકતો છે. ટોટલ મિલકતોમાંથી આપણે બાદ કરીશું. શું બાદ કરીશું? હા, ચાલુ જવાબદારીઓ અને બિન ચાલુ જવાબદારીઓ. આ બંને આપણે બાદ કરી નાખીશું. શેમાંથી? આ ટોટલ મિલકતોમાંથી આ બે બાદ કરી નાખીએ તો આપણને જે ઉપરનું જે આ રહ્યું 3 એ જ મળવાનું છે મિત્રો. એ જ બે રીતે કરી શકીએ. કઈ બે? એ બે અભિગમનો ત્યાં વાત કરીશ મિત્રો. આ ત્રણેયનો સરવાળો કરો ડાયરેક્ટ સીધો, તો આપણને માલિકીના ભંડોળો મળી જશે, એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો મળી જશે. એમ નહીં તો આપણે એ ના આપ્યું હોય તો શું કરીશું મિત્રો? જે આ 17 લાખ છે, એક મિનિટ જો, આ 17 લાખ જે આપેલા છે નીચે, એ 17 લાખમાંથી આપણે આ બે જે લાંબા ગાળાની જવાબદારી અને ટૂંકા ગાળાની જવાબદારી એ બંને બાદ કરી દઈએ તો આપણને શું મળી જશે? આ જે મળી છે માલિકીના ભંડોળો આપણને મળી જશે. એ બે અભિગમનો ત્યાં વાત કરેલ છે. તો એ બે અભિગમ કેવી રીતે કરવા એ હું તમને સમજાવું નોટમાં લખીને. તો અહીંયા આપણે ત્રીજા ગુણોત્તરની વાત કરીએ છીએ, સદ્ધરતાના ગુણોત્તરમાં. એનું પહેલા આપણે સૂત્ર લખીએ, પછી એ બે અભિગમની આપણે વાત કરીએ. જો મિત્રો, અહીંયા છે ત્રીજું, માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર. હવે આનું સૂત્ર શું થશે મિત્રો? તો અહીંયા નામ પરથી થોડુંક સૂત્ર બનશે, આખું સૂત્ર બનશે નહીં મિત્રો. જો અહીંયા માલિકીના ભંડોળો
ભાગ્યા કરીશું કુલ મિલકતો. માલિકીના ભંડોળો ભાગ્યા કુલ મિલકતો કરીશું તો આપણને મળી જશે માલિકી ગુણોત્તર આપણને મળી જશે. હવે માલિકીના ભંડોળો શોધવાની બે રીત હતી. મેં બે રીત પાકા સર્વેમાં તમને પ્રેક્ટિકલ રીતે સમજાવી છે. અહીંયા લખીને હું તમને બતાવું કેવી રીતે થશે. તો જુઓ મિત્રો, અહીંયા લખું છું. અહીંયા નીચે બીજા પેજમાં લખી દઉં. માલિકીના ભંડોળના અભિગમ. માલિકીના ભંડોળના અભિગમ. આમાં આપણે શું કરીશું મિત્રો? બે રીતે શોધીશું. કઈ બે રીતે? એક ડાયરેક્ટ સરવાળો કરીશું અને એક પેલામાં બાદબાકી કરીને કરીશું. તો અહીંયા જોઈએ, એ બે અભિગમનું અહીંયા નામ આપેલું છે. કેવું નામ આપ્યું છે એ જોઈએ. જો મિત્રો, પહેલું છે અભિગમનું, એ છે જવાબદારીઓ આધારિત અભિગમ. જવાબદારીઓ આધારિત અભિગમ એટલે કે જવાબદારી સાઈડથી આપણે શોધીશું મિત્રો. એટલે કે ડાયરેક્ટ સીધો સરવાળો કરીને શોધીશું. જવાબદારીઓ આધારિત અભિગમ મિત્રો. એમાં શું કરીશું? માલિકીના ભંડોળો બરાબર પેલા ત્રણનો સરવાળો કરીશું. માલિકીના ભંડોળો બરાબર શું થશે? અહીંયા ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી અહીંયા આવશે. પછી શું આવશે? પ્રેફરન્સ શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ત્રીજું છે અનામતો અને વધારો. આ બધાનો આપણે સરવાળો કરીશું. આ ત્રણેય આપણે સરવાળો કરીશું. આપણને શું મળી જશે મિત્રો? માલિકીના ભંડોળો મળી જશે. તો જો અહીંયા લખી દઈશ હું જવાબ. શું થશે મિત્રો? માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળો. આ એક અભિગમથી આપણે માલિકીના ભંડોળો શોધી લીધા. હવે આપણે અહીંયા આ બાજુ બીજી રીતથી શોધીએ. કઈ રીત હશે બીજી? આપણે બાદબાકી વાળી રીત હશે. એ કેવી છે જોઈએ. એને આપણે નામ છે મિલકત આધારિત અભિગમ. શું છે મિત્રો નામ એનું? મિલકત આધારિત અભિગમ. કારણ કે આપણે મિલકત પરથી એને બાદ કરતા હતા ને એટલે આપણે અહીંયા નામ આપ્યું છે મિલકત આધારિત અભિગમ. તો એમાં શું થશે? માલિકીના ભંડોળો બરાબર માલિકીના ભંડોળો બરાબર બિનચાલુ જવાબદારી અરે બિનચાલુ મિલકતો અને ચાલુ એટલે મિલકત બાજુનો ટોટલ સરવાળો કરીશું. એમાં કઈ કઈ મિલકતો હોય? બે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. એ બંનેનો મિલકતોનો સરવાળો કરી દે એટલે આપણે મિલકત બાજુનું ટોટલ મળી જાય છે. તો અહીંયા લખીશું બિનચાલુ મિલકતો, બીજી કઈ મિલકતો હોય? ચાલુ મિલકતો. તો અહીંયા લખી દઈશું ચાલુ મિલકતો. તો આપણું શું થઈ જશે મિત્રો? આ કુલ મિલકતો થઈ ગઈ. શું થઈ ગયું આપણું? કુલ મિલકતો. આપણી થઈ ગઈ કુલ મિલકતો. હવે શું કરીશું આપણે? હવે કુલ મિલકતો થઈ ગઈ. હવે આમાંથી આપણે જવાબદારીઓ બાદ કરીશું એટલે કુલ દેવા આપણે બાદ કરી દઈશું. બાદ બિનચાલુ જવાબદારીઓ, બિનચાલુ જવાબદારીઓ બાદ કરીશું અને બીજી ચાલુ જવાબદારીઓ બાદ કરીશું.
આ બંને આપણે કુલ મિલકતોમાંથી બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે મિત્રો? માલિકીના ભંડોળો મળી જશે. આ શું મળી ગયું આપણને? માલિકીના ભંડોળો. આપણો આ માલિકીના ભંડોળો આપણને આ રીતે મળી જશે મિત્રો. જો આ બંને રીતથી આપણે માલિકીના ભંડોળો શોધવાના રહેશે. સમજી ગયા મિત્રો? હવે આપણે આગળ વધીએ અને પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર આવી જાવ તમે 13 પર. 12મો કર્યો, હવે 13મો કરીએ. જો અહીંયા શું કીધું છે મિત્રો? ટી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે માલિકી ગુણોત્તર શોધો. શું કીધું છે મિત્રો? માલિકી ગુણોત્તર શોધવાનું કીધું છે. શું શું આપ્યું છે? ઇક્વિટી શેર મૂડી આપી છે 12 લાખ રૂપિયા. પ્રેફરન્સ શેર મૂડી આપી છે 8 લાખ રૂપિયા. અનામતો અને વધારો આપ્યો છે 4 લાખ રૂપિયા. અહીંયા કઈ રીત આવશે મિત્રો? સીધી રીત આવશે. કઈ રીત આવશે મિત્રો? આપણે જે પહેલી અભિગમ હતો એ રીતે ગણીશું મિત્રો. બિનચાલુ જવાબદારીઓ આપી છે 8 લાખ રૂપિયા. ચાલુ જવાબદારીઓ 4 લાખ રૂપિયા આપી છે. બિનચાલુ મિલકતો 12 લાખ આપી છે અને ચાલુ મિલકતો આપણને આપી છે 24 લાખ રૂપિયા. હવે આપણે આનો જવાબ શોધીએ. તો કેવી રીતે શોધીશું મિત્રો? નોટબુકમાં આવી જાવ. મિત્રો અહીંયા તમે નોટિસ કર્યું કશું? જો બિનચાલુ મિલકતો પણ આપી છે આપણને, ચાલુ મિલકતો પણ આપી છે, ઇક્વિટી શેર મૂડી આપી છે, પ્રેફરન્સ શેર મૂડી આપી છે, અનામતો અને વધારો પણ આપ્યો છે. તો આપણે કઈ બંને રીતથી કરી શકીએ. કઈ રીત હતી? જવાબદારીઓ આધારિત અભિગમ અને આપણી હતી એ મિલકત આધારિત અભિગમ. કઈ જવાબદારીઓ આધારિત અભિગમ અને મિલકત આધારિત અભિગમ એ બંને રીતથી આપણે દાખલા કરી શકીશું મિત્રો. કેમ? કારણ કે આપણે મિલકત બાજુનું આપ્યું છે અને આપણને જવાબદારી બાજુમાં જે કંઈ જોતું હોય છે એ પણ આપણને આપેલું છે. તો આપણે આ બંને રીતથી દાખલો કરી શકીએ છીએ. બંને રીતથી દાખલો કરી શકીએ આપણે. તો આપણે કઈ રીતથી કરીએ? એક રીતથી કરીએ કે બંને રીતથી કરીએ? બોલો. સર બંને રીતથી કરાવી દો ને, અમને ખબર પડે. એવું છે? ચલો તો બંને રીતથી કરાવી દઈએ, વાંધો નહીં. ચલો જો મિત્રો અહીંયા લખીએ આપણે. ક્વેશ્ચન નંબર છે 13મો ક્વેશ્ચન. રીત નંબર 1 કરીએ ને રીત નંબર 2 કરીએ, બંને કરીએ. બંનેમાં શું કહેવાય મિત્રો? અરે જે જવાબ આવશે એ સેમ જ આવવાનો છે. બંને રીતથી જે જવાબ આવશે ને સેમ જ આવશે. ચલો દાખલો કરીએ. તો અહીંયા લખીશું રીત 1. રીત 1 કઈ રીત હશે મિત્રો? જવાબદારીઓ આધારિત અભિગમ. જવાબદારીઓ આધારિત રીત અભિગમ કહીએ, ગમે તે કહીએ. આટલામાં આવી જશે? હા, આવી જશે. જવાબદારીઓ આધારિત. જવાબદારીઓ આધારિત એટલે કે આપણે જવાબદારી બાજુથી આપણે માલિકીના ભંડોળો શોધીશું મિત્રો. તો જોઈએ આપણને જવાબદારીઓ બાજુ શું શું આપ્યું છે. ઇક્વિટી શેર મૂડી આપી છે, પ્રેફરન્સ શેર મૂડી આપી છે, અનામતો અને વધારો. આપણને જે કંઈ જોતું હતું એ આપણને બેઠું આપી દીધું છે. બસ તો આને શું કરીશું? કોપી કરીશું, પેલી બાજુ પેસ્ટ કરીશું. લખી દઈએ આપણે. ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામતો અને વધારો. અનામતો અને વધારો. આ ત્રણ આપણને આપી દીધું છે. કેટલી વેલ્યુ છે એની જોઈ લઈએ. 12 લાખ, 8 લાખ અને 4 લાખ. તો લખી દઈએ આ બાજુ 12 લાખ, 8 લાખ અને બીજું કયું હતું છેલ્લું? 4 લાખ. તો આપણો થઈ જશે ટોટલ કેટલું થશે મિત્રો? 12 ને 4 16 ને 8 24 લાખ.
આપણું થઈ ગયું મિત્રો જવાબદારીઓ આધારિત માલિકીના ભંડોળો. જવાબદારીઓ આધારિત માલિકીના ભંડોળો થઈ ગયા આપણે 24 લાખ રૂપિયા. હવે આપણે શું કરીએ મિત્રો? મિલકતોના આધારિતથી માલિકીના ભંડોળો શોધી લઈએ મિત્રો. મિલકતોના આધારિતથી માલિકીના ભંડોળો શોધી લઈએ. તો એમાં શું કરીશું આપણે? પહેલા ટોટલ મિલકતો શોધીશું, બધી મિલકતો શોધીશું, એમાંથી આપણે બધા દેવા બાદ કરી નાખીશું. જોઈએ, અહીંયા લખું છું રીત 2. મિલકતો આધારિત અભિગમ. મિલકતો આધારિત જોઈએ, એમાં શું કરવાનું હોય? સૌપ્રથમ આપણે ટોટલ મિલકતો શોધીશું, બધી મિલકતો આપણે શોધીશું મિત્રો. તો એમાં કઈ કઈ મિલકતો આપણને આપેલી છે જોઈએ. તો બિનચાલુ મિલકતો આપેલી છે અને ચાલુ મિલકતો આપી છે મિત્રો. જો શું આપ્યું છે આપણને? બિનચાલુ મિલકતો પણ આપી છે અને ચાલુ મિલકતો પણ આપણને આપેલી છે. તો બંને લખી દઈએ. બિનચાલુ મિલકતો 12 લાખ રૂપિયા. પછી ચાલુ મિલકતો કેટલી આપી છે? 24 લાખ રૂપિયા. ચાલુ મિલકતો 24 લાખ રૂપિયા. મિલકત બાજુનો સરવાળો કેટલો છે? 36 લાખ રૂપિયા. આપણો થઈ ગયો મિલકત બાજુનો સરવાળો. હવે શું કરીશું? દેવા બાદ કરીશું. કયા કયા દેવા આપેલા છે એ જોઈ લઈએ આપણે. તો અહીંયા આપેલા છે બિનચાલુ જવાબદારીઓ 8 લાખની આપી છે અને ચાલુ જવાબદારીઓ 4 લાખની આપી છે. આ બંને લખી દઈએ આપણે. અહીંયા લખીશું બાદ બિનચાલુ જવાબદારીઓ કેટલી હતી મિત્રો? બિનચાલુ જવાબદારીઓ 8 લાખ રૂપિયા અને ચાલુ જવાબદારીઓ 4 લાખ રૂપિયા. 8 લાખ લખી દઈએ અહીંયા. બાદ કરવાના છો મિત્રો. 8 લાખ અને ચાલુ જવાબદારીઓ. 4 લાખ રૂપિયા. હવે 36 લાખમાંથી 8 લાખ અને 4 લાખ બાદ કરીશું. શું કરીશું મિત્રો? 36 લાખમાંથી 8 લાખ અને 4 લાખ બાદ કરીશું. તો આપણો જવાબ આવશે 24 લાખ રૂપિયા. ઉપર જે આવ્યું હતું તો 24 લાખ એ જ અહીંયા આવશે જવાબ મિત્રો. જવાબ સેમ જ આવશે. બંને રીતે કરીશું, જવાબ સેમ આવશે. આપણે થઈ ગયા માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળો થઈ ગયા 24 લાખ રૂપિયા. ઓકે, હવે આપણે ગુણોત્તર શોધી લઈએ સૂત્ર મૂકીને. તો અહીંયા સૂત્ર લખીએ આપણે માલિકી ગુણોત્તર. તો શું આવશે સૂત્ર મિત્રો? માલિકીના ભંડોળો ભાગ્યા દેવા. માલિકીના ભંડોળો ભાગ્યા કુલ મિલકતો. લખી દો અહીંયા માલિકીના ભંડોળો ભાગ્યા કુલ મિલકતો. શું છે મિત્રો? સૂત્ર શું છે? માલિકીના ભંડોળો બરાબર માલિકીના ભંડોળો ભાગ્યા કુલ મિલકતો. હવે આપણે માલિકીના ભંડોળો શોધ્યા એ રીતે 24 લાખ બંને રીતથી શોધ્યા આપણે. શું જવાબ આવ્યો? 24 લાખ સેમ જ જવાબ આવ્યો. તો અહીંયા લખી દઈએ 24 લાખ. કુલ મિલકતો કેટલી છે આપણી? કુલ મિલકતો કેટલી છે? અહીંયા જુઓ પ્રશ્નમાં કઈ આપેલું છે કુલ મિલકતો? ના, નથી આપ્યું. હવે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતોનો સરવાળો કરીશું મિત્રો આપણને, એટલે આપણને કુલ મિલકતો મળી જશે મિત્રો. તો અહીંયા જોઈ લઈએ 12 લાખ પ્લસ 24 લાખ કરીશું. કેટલો જવાબ આવશે? 12 લાખ પ્લસ 24 લાખ કરીશું 36 લાખ જવાબ આવે છે. એ આપણું શું થઈ ગયું મિત્રો? કુલ મિલકતો થઈ ગઈ. તો અહીંયા લખી દઈએ આપણે 36 લાખ. તો 24 લાખ ભાગ્યા 36 લાખ કરીશું તો જવાબ આવે છે મારો 0.66666 એવો જવાબ આવે છે. તો અહીંયા હું લખી દઈશ 0.67/1. આ આવી ગયો આપણો જવાબ મિત્રો. આ રીતે આપણે બંને રીતથી દાખલા કરી શકીએ છીએ મિત્રો. જો આપણે આ કરી ત્રીજી રીત. ત્રીજો ગુણોત્તર કયો હતો ગુણોત્તર?
માલિકી ગુણોત્તર. હવે એક છેલ્લો ગુણોત્તર રહ્યો છે એ પણ આપણે કરી લઈએ. તો આવી જાઓ તમે ચોપડીમાં. જો મિત્રો અહીંયા આપ્યું છે ચોથો ગુણોત્તર. સદ્ધરતાના ગુણોત્તરનો આ છેલ્લો ગુણોત્તર છે. નામ શું છે મિત્રો? વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજનું આવરણ. વ્યાજનું આવરણ શું થશે મિત્રો? વ્યાજ આવરણ ગુણોત્તર. વાંચીએ આપણે શું કીધું છે. આ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાનો નફો, વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ દર્શાવે છે. મિત્રો શું કીધું છે આમાં? વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા પરનો વ્યાજનો સંબંધ દર્શાવે છે. આ ગુણોત્તર કમાણીની ક્ષમતા દર્શાવે છે. મિત્રો શું દર્શાવે છે? આ ગુણોત્તર કમાણીની ક્ષમતા દર્શાવે છે. શા માટે કમાણીની ક્ષમતા દર્શાવે છે? કારણ કે આમાં છે આ ગુણોત્તરમાં છે ને આપણે એ શોધીશું આપણી જે ઇન્કમ છે, આપણી જે આવક છે એ આપણા વ્યાજને ચૂકવવા માટે પૂરતી છે કે નહીં એ આપણે અહીંયા શોધી શકીએ છીએ. મિત્રો આ ગુણોત્તર દ્વારા શોધી શકીએ છીએ. એટલે કે વ્યાજ, આપણી જે ઇન્કમ એ વ્યાજને કવર કરી લેશે કે નહીં, બસ એ જ આપણે જોવાનું છે આમાં. અને આ છે ને વખતમાં ગણવામાં આવે છે, મીન્સ કે વખતમાં ગણાય છે એવું લખેલું છે અહીંયા. અહીંયા સૂત્ર આપેલું છે વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર વ્યાજ અને વેરા પહેલાનો નફો. શું થશે મિત્રો? વ્યાજ અને વેરા પહેલાનો નફો ભાગ્યા લાંબા ગાળા દેવા પરનું વ્યાજ. લાંબા ગાળાના દેવા પરનું જે વ્યાજ હશે એ. શું કીધું છે? પહેલા નફો આવશે ઉપર અને નીચે આવશે વ્યાજ. એટલે કે ઉપર જે આવશે એ રકમ અને ઉપર શું આવશે મિત્રો? ખાલી ફક્ત ને ફક્ત જે નફો આવ્યો, શેનો કયો નફો પણ આવશે એ જોવો. વ્યાજ અને વેરા પહેલાનો નફો. જે આપણે નીચે જેનું વ્યાજ શોધવાનું છે એ વ્યાજ આમાં આપણે ઉમેરવાનું નથી. તો એ કેવી રીતે શોધીશું? વ્યાજ અને વેરા પહેલાનો નફો એ આપણે જોઈશું. આનો હેતુ શું છે એ જોવો પહેલા. ધંધાકીય એકમને બે રીતે મૂડી પૂરી પાડવામાં આવે છે મિત્રો. માલિકો દ્વારા પૂરી પાડવામાં આવેલ માલિકીની મૂડી અને બાહ્ય પક્ષકારો પાસેથી લીધેલ ઉછીની મૂડી. માલિકોની મૂડી પર વ્યાજ ચૂકવવાનું આવતું નથી, પણ ઉછીની જે મૂડી લીધી હોય એના પર આપણે વ્યાજ ચૂકવવું પડે છે. તેથી બાહ્ય પક્ષકારો ધંધાને નાણાં ઉછીના આપતા પહેલા કંપનીની વ્યાજ ચૂકવવાની ક્ષમતા કેટલી છે તે ચકાસે છે મિત્રો. વ્યાજ ચૂકવવાની ક્ષમતા ચકાસવાના આ ગુણોત્તરનો ઉપયોગ થાય છે મિત્રો. વ્યાજ ચૂકવવાની ક્ષમતા છે કે નહીં એ ચકાસવા માટે આ ગુણોત્તરનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે નોટબુકમાં સૂત્ર લખીએ અને એના પછી આપણે દાખલો કરીશું. આવી જાઓ તમે. શું મિત્રો? ચોથો છે ગુણોત્તર વ્યાજ આવરણ ગુણોત્તર. શું છે નામ? વ્યાજ આવરણ ગુણોત્તર. આના નામ પરથી સૂત્ર બની શકે છે, પણ થોડુંક ટફ છે પેલા બધા કરતા. જો મિત્રો અહીંયા સૂત્ર લખીએ પહેલા. તો શું કીધું છે? વ્યાજ અને વેરા પહેલાનો નફો ભાગ્યા વ્યાજ અને વેરા પહેલાનો નફો ભાગ્યા કરીશું લાંબા ગાળાના દેવા પરનું વ્યાજ. લાંબા ગાળાના દેવાનું વ્યાજ. લાંબા ગાળાના જે દેવા હોય એના પર જે વ્યાજ હશે એ આપણે અહીંયા લખવાનું છે, ટૂંકા ગાળાનું નહીં લખવાનું. હવે અહીંયા શું પ્રશ્ન છે? વ્યાજ અને વેરા પહેલાનો નફો કેવી રીતે શોધવો એ આપણો પ્રશ્ન છે. તો એનો સૂત્ર છે મિત્રો, જો એકદમ ઈઝી છે. જો વ્યાજ અને વેરા પહેલાનો નફો
વ્યાજ અને વેરા પહેલાનો નફો બરાબર વ્યાજ અને વેરા પહેલાનો નફો બરાબર વેરા પછીનો નફો જે આપણો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવે છે ને જે નફા નુકસાન ખાતામાં એ વેરા પછીનો જે આવે ને નફો એ લખીએ અહીંયા વેરા પછીનો વેરા પછીનો જે નફો મળ્યો ને આપણને એમાંથી આપણે બાદ કરીશું શું બાદ કરીશું વેરા વેરા આપણે બાદ કરી દઈશું મિત્રો જે કઈ વેરો આપણે ભર્યો હોય એ આપણે બાદ કરી દઈશું બીજું શું બાદ કરીશું બીજું શું આપણે પેલું જે વ્યાજનો જે નીચે લખીએ છીએ ભાગાકારમાં એ વ્યાજ પણ આપણે બાદ કરી દઈશું શા માટે કારણ કે એનું જ આપણે કવરેજ કરવા એટલે એનું જ આપણે કવરેજ થાય છે કે નહીં એ જોવાનું છે અરે બાદ નહીં કરી આપણે ઉમેરી દઈશું મારી અહીંયા ભૂલ થઈ વેરા પછીનો નફો એમાં આપણે વેરા ઉમેરી દઈશું તો આપણે જે છે વેરા પછીનો નફો એમાં આપણે વેરો ઉમેરી દઈશું તો આપણો નફો વધી જશે મિત્રો પછી એમાં પણ આપણે બીજું ઉમેરીશું વ્યાજ જે વ્યાજ આપણે ચૂકવવાનું છે લાંબા ગાળા પરનું જે વ્યાજ હશે એ આપણે ઉમેરી દઈશું વ્યાજ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું તો શું થઈ જશે મિત્રો આપણને મળી જશે વેરા વ્યાજ અને વેરા પહેલાનો નફો આપણને મળી જશે મિત્રો આ રીતે આપણે શોધીશું જો મિત્રો અહીંયા સૂત્ર લખી દીધું છે મેં હવે આનો એક આપણે દાખલો કરી લઈએ ફટાફટ તો મારી જોડે ચોપડીમાં આવી જાઓ ઓહો બહુ આગળ નીકળી ગયું અહીંયા જુઓ મિત્રો 14મો દાખલો જોઈએ આપણે કે કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી વ્યાજ આવરણ ગુણોત્તર શોધો નીચેની વિગતો પરથી વ્યાજ આવરણ ગુણોત્તર આપણે શોધવાનું છે અહીંયા શું આપ્યું છે કરવેરા પછીનો નફો આલી દીધો છે પછી કરવેરા ચૂકવ્યા કેટલા 2.5 લાખ રૂપિયા એ આપ્યું છે પછી અહીં જુઓ મિત્રો 10% ડિબેન્ચર આપ્યા છે 20 લાખ રૂપિયા 12%ની લોન આપી છે 10 લાખ રૂપિયા અહીંયા આપણે કેટલું વ્યાજ છે એ કંઈ આપ્યું છે નહીં આપ્યું ને હવે આપણે આમાં વ્યાજ શોધવું પડશે સૌપ્રથમ આપણે શું શોધવું પડશે કેટલું વ્યાજ ચૂકવવાનું છે લાંબા ગાળાનું તો એ આપણે અહીંયા શોધીએ સૌપ્રથમ કેવી રીતે શોધીશું મિત્રો 10% ડિબેન્ચર છે તો 10% ડિબેન્ચર છે તો ડિબેન્ચરની જેટલી વેલ્યુ છે એના 10% કરીશું તો એના પરનું જે વ્યાજ આવશે એ મળી જશે અને 12%ની લોન છે 12%ની લોન છે એ 10 લાખ છે 10 લાખના આપણે 12% કરીશું તો આપણે લોન પરનું વ્યાજ મળી જશે એટલે આપણે ટોટલ વ્યાજ આપણું મળી જશે તો આપણે કેવી રીતે એને લખીને કરીશું જોઈએ જુઓ મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા પ્રશ્ન કયો છે 14મો પ્રશ્ન સૌપ્રથમ આપણે શું કરીશું મિત્રો ખબર છે લાંબા ગાળાના જે દેવા છે ને એના પર વ્યાજ કેટલું થશે એ શોધી લઈએ સૂત્રમાં જે થતું હોય ને જો અહીંયા સૂત્રમાં શું થાય છે વ્યાજ અને વેરા પહેલાનો નફો તો એ શોધીશું લાંબા ગાળાના દેવા પરનું વ્યાજ એ શોધીશું બે શોધીશું ત્યારે આપણને જવાબ મળી જશે તો અહીંયા પહેલા આપણે શું કરીએ લાંબા ગાળા દેવા પરનું વ્યાજ શોધી લઈએ લાંબા ગાળાના દેવા પરનું વ્યાજ કેવી રીતે શોધીશું તો ડિબેન્ચરનો આપણે પર્સન્ટેજ આપેલા જ છે પહેલા અને લોનમાં પણ આપણને પર્સન્ટેજ આપેલા છે પહેલા એ જ રીતે આપણે એના પરથી આપણે વ્યાજ શોધી લઈએ તો અહીંયા લખું છું હું કેટલા ટકાના ડિબેન્ચર છે મિત્રો 10%ના ડિબેન્ચર તો અહીંયા 10%ના ડિબેન્ચર પર વ્યાજ શોધીએ પહેલા 10%ના કેટલા આપ્યા છે મિત્રો 20 લાખ છે ને 20 લાખ તો આના પર વ્યાજ કેટલું થશે મિત્રો અહીંયા ગણી લઈએ નીચે 20 લાખ ગુણ્યા 10% કરીશું તો કેટલો જવાબ આવશે મિત્રો 2 લાખ 2 લાખ અહીંયા લખી દીધા એક આ મળી ગયું આપણને હવે બીજું શું શોધીએ લોન ઉપર કેટલું વ્યાજ થશે એ શોધી લઈએ તો લોન કેટલા ટકાની હતી મિત્રો 12% હતી કેટલા લાખની હતી 12%ની લોન 10 લાખ રૂપિયા તો આપણે અહીંયા લખી દઈએ 12%ની લોન રૂપિયા કેટલા છે અહીંયા 10 લાખ શું છે મિત્રો 12%ની લોન રૂપિયા 10 લાખ છે તો અહીંયા લખી દઉં 10 લાખ
ગુણ્યા 12% કરીશું તો કેટલો જવાબ આવશે મિત્રો? 10 લાખ ગુણ્યા 12 ટકા તો આવશે 1,20,000 રૂપિયા. 1,20,000 આપણો જવાબ આવ્યો. હવે ટોટલ કરીએ તો કેટલું થશે? 2 લાખ પ્લસ 1,20,000 3,20,000. આ શું થઈ ગયું મિત્રો? આપણે લાંબા ગાળા પર જેટલું વ્યાજ થતું હશે એનો સરવાળો થઈ ગયો 3,20,000 રૂપિયા. હવે આપણે શું કરીશું? વ્યાજ અને વેરા પહેલાનો નફો શોધીશું. તો અહીંયા જોઈએ, વ્યાજ અને વેરા પહેલાનો નફો શોધીશું. શું કેવી રીતે શોધીશું મિત્રો? તો અહીંયા લખીએ આપણે સૂત્ર શું હતું? કરવેરા પછીનો નફો, એમાં આપણે વેરા ઉમેરીશું અને બીજું આપણે વ્યાજ પણ એમાં ઉમેરી દઈશું. તો આપણને મળી જશે વ્યાજ અને વેરા પહેલાનો નફો મળી જશે મિત્રો. તો જોઈએ, કરવેરા પછીનો નફો કેટલો છે મિત્રો? 7,50,000 રૂપિયા. તો એ લખી દઈએ અહીંયા 7,50,000 રૂપિયા. હવે એમાં શું ઉમેરીશું? આપણે કરવેરા ઉમેરીશું. કરવેરા ઉમેરી દઈએ. કેટલા છે કરવેરા? કરવેરા ચૂકવ્યા છે 2,50,000 રૂપિયા. તો અહીંયા લખી દઈએ 2,50,000 રૂપિયા. અને બીજું શું ઉમેરવાનું? વ્યાજ ઉમેરવાનું રહ્યું. તો અહીંયા લખી દઈએ લાંબા ગાળાના દેવાનું વ્યાજ. લાંબા ગાળાના દેવાનું વ્યાજ કેટલું થયું મિત્રો? આપણે ઉપર શોધ્યું એટલું. કેટલા છે અહીંયા? 3,20,000 રૂપિયા. આપણે અહીંયા નીચે લખી દઈએ 3,20,000 રૂપિયા. તો જવાબ કેટલો આવશે મિત્રો? જુઓ, 7,50,000 પ્લસ 2,50,000 પ્લસ 3,20,000 કરીશું. જવાબ આવશે 13,20,000 રૂપિયા. આવી ગયો આપણો જવાબ. હવે આપણે શું કરીશું મિત્રો? ગુણોત્તર શોધી લઈએ. હવે આપણે શું કરીએ? ફટાફટ આપણે ગુણોત્તર શોધી લઈએ. કેવી રીતે? સૂત્ર શું હતું મિત્રો? ફટાફટ બોલો તો. હું અહીંયા લખી દઉં છું. એક સેકન્ડ. વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર. તો એનું સૂત્ર શું બનશે મિત્રો? ઉપર નફો લખીશું અને નીચે આપણે વ્યાજ લખીશું. શું લખીશું? ઉપર નફો નીચે વ્યાજ, ઉપર નફો નીચે વ્યાજ. એવી રીતે તમે યાદ રાખો. ઉપર નફો નીચે વ્યાજ. તો અહીંયા લખી દઈએ વ્યાજ અને વેરા પહેલાનો નફો. વ્યાજ અને વેરા પહેલાનો નફો ભાગ્યા શું કરીશું મિત્રો? લાંબા ગાળા પરનું જે વ્યાજ થયું એ કરીશું. અહીં લખી દઈએ લાંબા ગાળાનું દેવાનું વ્યાજ. આ રીતે આપણે સૂત્ર છે. જો મિત્રો, વ્યાજ અને વેરા પહેલાનો નફો કેટલો થયો અહીંયા? 13,20,000 રૂપિયા. અને વ્યાજ કેટલું થયું અહીંયા? 3,20,000 રૂપિયા. તો અહીંયા લખી દઈએ 13,20,000 રૂપિયા ભાગ્યા 3,20,000 રૂપિયા. જવાબ શું આવશે મિત્રો? 13,20,000 રૂપિયા ભાગ્યા 3,20,000 રૂપિયા. તો જવાબ આવે છે 4.125. શું મિત્રો જવાબ આવ્યો? 4.125 વખત. આપણે વાંચ્યું હતું. આને કેવી રીતે લખીશું મિત્રો? વખતમાં લખીશું. કેવી રીતે? વખતમાં લખવાનું હોય છે. તો આને આપણે લખી દીધું. એટલે આમાં કહેવા શું માંગે મિત્રો ખબર છે? આપણી જે ઇન્કમ થઈ ને ટોટલ વ્યાજ અને વેરા પહેલાની ઇન્કમ, એ ઇન્કમ 4.523 વાર એટલે કે અહીંયા આપણે 4 લઈ લઈએ તો 4 વખત આપણા વ્યાજને પૂરું કરી શકે છે મિત્રો. 4 ગણું આપણે વ્યાજ ચૂકવી શકીએ છીએ. એટલી આપણી ઇન્કમ છે મિત્રો. એ આ ગુણોત્તર કહેવા માંગે છે. તો અહીંયા મેં આખો દાખલો ગણ્યો. જુઓ મિત્રો, આ નોટ્સ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એનામાં મળી જશે તમને. તો બસ તો મિત્રો, આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.
અને જો તમને આ કોઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો કાં તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો મિત્રો. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ન ભૂલતા. થેન્ક યુ સો મચ.